નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વી આપણું ઘર છે એવું આપણે બોલતા હોઈએ છીએ. તો આ જ પૃથ્વી, આ જ વિશ્વની અંદર આપણો ભારત દેશ કે જેની અંદર આપણે રહીએ છીએ, આપણે ઘણી વાર કહીએ છીએ કે અમે ભારતવાસી છીએ. તો એક ભારતવાસી તરીકે આપણને આપણા દેશની જમીન વિસ્તાર, એનું ભૂપૃષ્ઠ, એની સીમા, આ બધું આપણને ખબર હોવી જોઈએ. કારણ કે આપણે જ્યાં રહીએ છીએ, કોઈ આપણને પૂછે વિદ્યાર્થી મિત્રો કે આપણું ઘર ક્યાં, એટલે તરત જ આપણે આપણું એડ્રેસ કોકને સમજાવી દઈએ છીએ. તો એ જ રીતે કોઈ વ્યક્તિ આપણા દેશ વિશે પૂછે તો એની પણ આપણને માહિતી હોવી જોઈએ. તો ચાલો આજે આપણે તમારો પાઠ 13 ભારતનું આ વિશ્વની અંદર સ્થાન ક્યાં છે, કઈ બાજુ કઈ દિશાએ આવેલો છે, આ ભારતની ભૂસ્તરીય રચના એટલે કે જમીન રચના, કારણ કે આપણો ભારત છે એ કહેવામાં આવે છે કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, કે જે રીતે ભારતની અંદર અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે, તો એ જ રીતે આપણા ભારત દેશની અંદર જે જમીન રચના છે, જે ભૂસ્તરીય રચના છે, એ પણ વિવિધતામાં એકતા જોવા મળે છે. કારણ કે ભારતની ચારેય દિશાઓમાં ક્યાંક હિમાલય જેવી બરફથી ઢંકાયેલા પર્વતો છે, તો ક્યાંક ગંગાના ફળદ્રુપ મેદાનો છે, તો ક્યાંક રાજસ્થાનનું રણ પ્રદેશ છે, તો ક્યાંક આપણને કાદવ કીચડ વાળો દરિયા કિનારો જોવા મળે છે. એટલે ભારતની ભૂસ્તરીય રચના પણ અલગ અલગ છે અને એના જ ચાલો આપણે ભૂપૃષ્ઠ વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિશ્વના જે દેશો છે અલગ અલગ, એમાં આપણો ભારત દેશ આગવું સ્થાન ધરાવે છે. શા માટે આગવું સ્થાન ધરાવે છે? તો હમણાં જ કીધું કે ભારત છે એ વિવિધતામાં એકતા દર્શાવતો દેશ છે. આપણો ભારત દેશ છે એક વિશાળ દેશ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વિશ્વનો નકશો જુઓ તો તમને ખ્યાલ આવે કે યુરોપના જે દેશો છે એ ભારતની સામે તો સાવ નાના છે. કારણ કે ભારતનું જે એક એક રાજ્ય છે એના બરાબર તો એક એનો દેશ થાય છે. હવે આપણા ભારતની અંદર હાલની સ્થિતિએ તો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો છે ને આપણો ભારત દેશ વિશ્વમાં આગવું સ્થાન ધરાવતો. પ્રાચીન સંસ્કૃતિ વાત કરીએ ભારતની, તો ભારતની સંસ્કૃતિ છે એ આજે પણ આપણે જે પ્રાચીન સમયથી ચાલી આવતી છે એ આપણે સાચવી રાખીએ છીએ. આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે, આપણે એને ક્યાંય ખોવાવા દીધી નથી. અને એ રીતે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો ભારત દેશ છે એ વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. કારણ કે લોકશાહી દેશ તો ઘણા છે, પણ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ, કારણ કે ભારતમાં આજે વિશ્વના જેટલા પણ દેશો છે એની સામે ભારત છે એ વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. માટે એમ કહેવામાં આવે છે કે લોકશાહી ધરાવતો દેશ છે એ સૌથી મોટો આપણો દેશ છે. આ ઇમેજની અંદર જે વિશ્વના અલગ અલગ દેશો છે, જે ખંડો આપેલા છે, એમાં આપણો ભારત દેશ આગવું સ્થાન ધરાવે છે એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતીય સંસ્કૃતિ ની સમન્વયકારી ભાવના એ, કારણ કે આપણા ભારતની અંદર પ્રાચીન સમયથી જ અલગ અલગ ધર્મ જાતિના લોકો છે એ આક્રમણના બહાને તો કોઈ વેપારના બહાને ભારતની અંદર આવ્યા હતા. અને જે રીતે દૂધની અંદર વિદ્યાર્થી મિત્રો સાકર ભળે છે, એ જ રીતે આપણે તેના ધર્મ, તેના સંસ્કૃતિને અપનાવી લીધા છે. એટલે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને આપણે તરછોડી નથી, પણ દરેકને માટે આપણા ભારત દેશના દ્વાર ખુલ્લા હતા અને આપણે તેમને આવકાર્યા છે. અને તેના કારણે જ આપણે કહી શકાય કે આપણા ભારતની અંદર જે પ્રજા વસે છે, પ્રજા દરેક પ્રજાને માટે સર્વધર્મ પ્રજા છે ને જાતિ પ્રત્યે સંભાવ એ આપણા ભારત દેશની આગવી લાક્ષણિકતા છે. બાકી કોઈ દેશ હોય તો કોઈ એક જ ધર્મને અનુકરતો હોય છે, પણ આપણા દેશની અંદર એવું નથી. આપણા ભારત દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી ઘણા બધી અલગ અલગ ધર્મ પાળતી પ્રજા વસે છે, છતાં પણ આપણે આ દરેક ધર્મને આવકાર્ય ગણીએ છીએ. તેથી તો ભારત દેશની અંદર એમ કહેવાય કે સંસ્કૃતિનો સમન્વય થયો છે. કારણ કે અલગ અલગ સંસ્કૃતિના ભારતના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો રાજ્યો છે, આ તમામ રાજ્યોની રચના છે એ ભાષાના આધારે મોટા ભાગે કરવામાં આવી છે. એટલે દરેક રાજ્યની માતૃભાષા, ત્યાં વસતા લોકોની માતૃભાષા અલગ છે, તેમનો ધર્મ અલગ છે અને સાથે સાથે તેની સંસ્કૃતિ પણ અલગ છે. છતાં પણ આ ભારત દેશના અલગ અલગ રાજ્યના
દરેક સંસ્કૃતિનો સમન્વય ભારતની અંદર થયો છે એવું આપણે કહી શકાય. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કુદરતી અને માનવ સર્જિત આ બંને આપત્તિઓ આપણા ભારત ઉપર અને વિશ્વના બીજા દેશો આ આપત્તિઓનો સામનો કરતા જ રહે છે. તો એમાં આપણું ભારત દેશ પણ બાકાત નથી. આવી જ કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ છે એ ભારત દેશને પણ સહન કરવી પડી છે. છતાં પણ ભારત દેશ છે આપણો એ પ્રગતિ અને વિકાસ એનો અવિરતપણે એને ચાલુ રાખ્યા છે. અને આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. કારણ કે ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એની જે જમીન, દરિયાઈ સપાટી, દરિયાઈ કિનારો, આ બધું જ હિમાલયનો પહાડ, આ દરેક વસ્તુ છે એ ભારતના ઘડતરમાં અને વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઇમેજની અંદર જુદી જુદી જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ હોવા છતાં પણ ભારત આજે પ્રગતિના પંથે છે એવું કહી શકાય. આ પ્રગતિના પંથ માટે ભારતની જે સંસ્કૃતિ છે, ભૌગોલિક પરિસ્થિતિ છે એ ખૂબ જ મહત્વની છે એવું આપણે જોઈ શકીએ છીએ.